લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે। વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે જય શિવરાયા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સલાટવાડા વિસ્તારમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, અગ્રણી રણજીત ચૌહાણ સહિત અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી મહારાજને નમન કર્યું હતું। શોભાયાત્રા સલાટવાડાથી શરૂ થઈ રાવપુરા કોઠી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। શોભાયાત્રા દરમિયાન ઢોલતાશાના નાદ સાથે દેશભક્તિપૂર્ણ અને શિવાજી મહારાજના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં શોભાયાત્રામાં જોડાયા હતા। યુવક યુવતીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। શહેરમાં આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી અને વિવિધ વિસ્તારોના રહેવાસીઓએ માર્ગ પર ઊભા રહી સ્વાગત કર્યું હતું। મારો માણસ આજે અમારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ છે અને અમારા માટે બહુ શુભ દિવસ છે, મોટો દિવસ છે બધા મહારાષ્ટ્રીયન કમ્યુનિટી માટે। અને દર વર્ષે આ શિવરાય ટ્રસ્ટ થ્રુ આ એક પ્રોગ્રામ આયોજિત થાય છે અને બધાને જ આ શુભ દિવસે અમે શુભેચ્છા મોકલીએ છીએ શિવાજી મહારાજના એક જન્મદિવસ પર। આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે। 19મી ફેબ્રુઆરી એમનો જન્મ થયો હતો 1630 સાલમાં। તો એને નિમિત્તે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના લોકોને છત્રપતિ શિવાજી મહારાજની જે શૌર્ય ગાથા છે એ બતાવવાનું કામ આ સંગઠન કરી રહ્યું છે। આમ તો સલાટવાડાથી શોભાયાત્રા નીકળશે, કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, અમદાવાદી પોળ, ન્યા મંદિર, ત્યાં થઈને ન્યૂ રેવડીપુરા રોડ થઈને બરાનપુરા સુધી જશે। આ એમાં શૌર્ય ગાથામાં ડીજેનું આયોજન કરવામાં આવ્યું છે, ઢોલ તાશાનું આયોજન કરવામાં આવ્યું છે, લોકોને જોડવામાં આવી રહ્યા છે અને છત્રપતિ શિવાજી મહારાજની જે શૌર્ય ગાથા છે, જેવું કે એમને મરાઠાનું સામ્રાજ્ય સ્થાપન કર્યું અને લોકોને બતાવી આપ્યું કે આટલી નાની સંખ્યા હોવા છતાંય ગોરીલા વોર કરીને મોગલોને કેવી રીતે પરાજય કર્યો છે એ આપણે જોઈ રહ્યા છીએ। મને ખાતરી છે અને આશા છે કે આ શોભાયાત્રામાં તમામ લોકો જોડાશે અને લોકો ઉત્સાહ અને આનંદથી આ શોભાયાત્રા કાઢશે।